મહાદેવના કારણે આખું જગત અને મહાદેવના કારણે શક્તિ છે. દેવોને પણ મુસીબત સમયે સંભાળે એ મહાદેવ, માંગ્યા વગર સગડું ધરે એ મહાદેવ. તો આજે હું તમને લઈ જઉં છું એક એવા પ્રાચીન મંદિરમાં જ્યાં આપણા મહાદેવ સાક્ષાત વિરાજમાન છે. સોમનાથ મહાદેવ મંદિર જે અમદાવાદની ભીડભાડથી દૂર વિશાલાથી નારોલ જવાના રોડ પર ગ્યાસપુર ગામમાં આવેલ 1200 વર્ષ જૂનું મંદિર છે, જે એક સ્વયંભૂ શિવલિંગ છે. વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ મિત્તલ જડેજા અને હર હર મહાદેવ. આજે હું આવી ગઈ છું સોમનાથ ટેમ્પલ. તો લલિતભાઈ જોશી, હું તમારું સ્વાગત કરું છું મારી ચેનલ પર. ખૂબ ખૂબ આભાર. અને હું તમને આજે એ પૂછવા માંગીશ કે આપણું આ સોમનાથ મહાદેવનું મંદિર જે હું વર્ષોથી આવું છું, નહીં તો 2005 થી હું પણ આવી રહી છું મંદિરમાં, પણ આજ સુધી એવો સમય કે એવો મોકો નહોતો મળ્યો કે મેં મંદિરનો બ્લોગ બનાવ્યો હોય. પણ ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું લોકોને આપના માધ્યમથી આ મંદિરના મહત્વ વિશે જણાવવા માંગુ છું. તો આપ જરા જણાવશો કે આ મંદિરનો હિસ્ટ્રી અને એનો ઇતિહાસ શું છે? હર હર મહાદેવ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન હે. હર હર મહાદેવ. આપ સૌ ભાવિક ભક્તોને જણાવતા આનંદ થાય કે આ સોમનાથ મહાદેવ એમનું જે પવિત્ર મંદિર છે એ 1000 વર્ષોથી પણ વધારે જૂનું હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. અને આપણું આ સોમનાથ મહાદેવનું મંદિર આપ પણ જોઈ શકો છો, વિશાળ પ્રાંગણની અંદર ફેલાયેલું છે. અસંખ્ય ભાવિક ભક્તો નિત્ય આવી અને આ સોમનાથ મહાદેવના દર્શન કરે છે. રહી વાત આ મંદિરના ઇતિહાસની, તો ભગવાન મહાદેવજીનું આ જે મંદિર છે એનું શિવલિંગ આપ નિરીક્ષણ કરશો, જ્યારે મહાદેવના દર્શન કરશો ત્યારે શિવલિંગ ઉપર એક તલવારનો ઘા પડેલો છે. આ શિવલિંગ સોમનાથ મહાદેવ ઉપર જ્યારે આતતાઈઓએ, આક્રાંતાઓએ સોમનાથ મહાદેવને લૂંટવાનો પ્રયાસ કરેલો એ વખતે જે તલવારનો ઘા મારેલો, એ તલવારનો ઘા આજના આપણા શિવલિંગ ઉપર પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આવું આ પવિત્ર, માત્ર એ જગ્યા ઉપર પગ મૂકવાથી જ આપણને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય અને આપણને એવું લાગે કે જાણે આપણે સાક્ષાત કૈલાસમાં આવી ગયા હોઈએ એવું. અને મને પણ ખૂબ ખૂબ આનંદ થયો આપની ચેનલ દ્વારા. બેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપની ચેનલ ઉપર આ ભગવાન મહાદેવજીના સાનિધ્ય વિશે 2 શબ્દો કહેવાનો મને મોકો મળ્યો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મહાદેવજી આપ સૌ શ્રોતાઓનું, દરેક ભાવિક ભક્તોનું, દરેક સબસ્ક્રાઈબરનું ભગવાન મહાદેવજી કલ્યાણ કરે એવા ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ સો મચ. અમારા સબસ્ક્રાઈબર માટે પણ તમે જે કહ્યું એ માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તો હું આ મંદિરમાં આવીને ખરેખર કહું છું, એટલી શાંતિ લાગતી હતી. મને તો એવું છે કે શિવાલયમાં જ્યારે પણ હું આવીને બેસું છું ને, ત્યારે એમ થાય છે કે આપણે આપણા રૂટીનથી, આપણા બિઝી શેડ્યુલથી આપણે કંઈક સારું કરતા હોય જેનાથી આપણી આત્માને સુકૂન મળે, અને એ રીતની શાંતિ આ મંદિરમાં તમને મળશે એ હું તમને બેટ મારીને કહું છું. મેં આ મંદિર વિશે છે ને જેટલાને પણ મારા ઓળખીતાઓ છે, જેમને મારા કોન્ટેક્ટમાં છે, એમને આ મંદિર વિશે મેં જેટલાને પણ આની માહિતી આપી છે, એ લોકો બધા અહીંયા આવતા થયા છે. અને હવે એ લોકો આવે જ છે, રેગ્યુલરલી આવે છે, કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે. અને આ મંદિરમાં જે મેં તમને કીધું એમ કે સ્વયંભૂ છે, અને જે માનતા તમે માનો છો ને, હું તમને કહું છું, ખરા દિલથી કહું છું કે પૂરી થાય છે. અને હું મહાદેવ ભક્ત છું, તો હું આપ સૌને જણાવીશ કે તમે એકવાર આ મંદિરની મુલાકાત લો. મારું લાઈફ ને મારું રૂટીન જે છે એ ટોટલી બિઝી રૂટીન છે. તેમ છતાં પણ જ્યારે પણ હું અંદરથી એવું થઈ જાય છે ને કે ના યાર, હવે બહુ સ્ટ્રેસ લેવલ વધી ગયું છે અને હવે મારે મંદિરમાં જવું છે, તો હું આ જ મંદિરમાં આવું છું. હું આડા દિવસે પણ આ મંદિરમાં આવું છું અને બેસું છું અને બસ શાંતિથી ચૂપચાપ બેસી રહું છું. કારણ કે મેં તમને કહ્યું એમ કે મને ઉર્જા બહુ જ મારા માટે મેટર કરે છે, જે માટે હું સકારાત્મક ઉર્જા લેવા અને પીસ માટે હું આ મંદિરમાં આવું છું.
તો ચલો આજના દિવસે તો મેં તમને મંદિર બતાવી દીધું, અને જો તમારે મંદિરને લોકેશન જોવું હોય તો હું આ વિડીયોમાં લોકેશન પણ મૂકી દઈશ, તો તમે લોકો મંદિર ઇઝીલી આવી શકશો. જો તમે હજુ સુધી મારો વિડીયો લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેમાંથી તમને મારા અપકમિંગ જે પણ હું વિડીયોઝ બનાવવાની છું એના તમને નોટિફિકેશન આવતા રહે એ માટે તમે બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો. તો આજે હું આપની રજા લઈશ. થેન્ક યુ સો મચ એન્ડ હર હર મહાદેવ. મંદિરના પ્રાંગણમાં ગૌશાળા આવેલી છે. તમે તમારી ઈચ્છા મુજબ ગૌશાળામાં દાન કરી શકો છો. ચલો તમને અમાસની આરતીના દર્શન કરાવો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે મંદિરનું સંચાલન વહીવટ કરીએ છીએ. આ સોમનાથ મહાદેવ હજારો વર્ષ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે દાદાનું, હજારો વર્ષ પહેલાં. અહીં બાજુમાં નદી છે. અહીં એવું લોકવાયકા મુજબ જૂની શાહવાડી ગામ હતું. એ ગામ અત્યારે બીજે વસ્યું. ત્યારથી દાદાનું સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલ છે. પાછળ તમારી પાછળ જે 5 ડેરીઓ છે એ લોકવાયકા મુજબ જ્યારે દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા હજારો વર્ષ પહેલાં, ત્યારે આ ઋષિ મુનિનો ડેરી છે અને એ એમની સેવા કરતા હતા. એટલું અમને ખબર છે કે કોઈ રોતો આ માણસ સુખી થઈને જાય છે, અહીં વિધિઓ કરાવો તો એ એમની વિધિ સફળ થતી હોય છે. એઝ આપણે બધા જાણીએ છીએ કે જ્યાં ગુજરાતી હોય ને ત્યાં ગરબા તો પહેલાં હોય. તો ચલો આજે હું મંદિરમાં આવી છું ને તો તમને આપણા ગુજરાતી ક્રાઉડના ગરબા બતાવું છું. હું તમને બતાવું છું. એકવાર ફરી બેન. અરે અમારા બધાના આપ સૌને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સાચું જ કહ્યું છે કોઈએ કે ધીરજ રાખો, ક્યારે નિરાશ થશો નહીં. જેણે તમને બનાવ્યા છે તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે. હર હર મહાદેવ. થેન્ક યુ ફોર વોચિંગ.